સરકાર દ્વારા ખેત મજૂરો માટે પાક નુકસાન પેકેજ જાહેર કરવાની માંગ સાથે ખેત મજૂરોની રેલી યોજાઈ ત્યારે ખેત મજૂરોએ કલેક્ટર કચેરીમાં કર્યો હલ્લાબોલ। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આવો સાંભળીએ તેઓએ વધુમાં શું કહ્યું। આજે સુરેન્દ્રનગરની અંદર હજારો દલિત, આદિવાસી, અન્ય પછાત કમો સાથેની સંખ્યામાં પદયાત્રા કરી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતની અંદર આડોશ પડોશના રાજ્યોમાંથી એમપી, રાજસ્થાન, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા આ બધા વિસ્તારોમાંથી લગભગ 1 લાખ આદિવાસી પરિવારો ગુજરાતની અંદર ખેતી કરવા આવે છે। પરંતુ જ્યારે ખેતી કરતા હોય છે ત્યારે કોઈ કુદરતી પ્રકોપ થાય, એમાંય વરસાદ આવે, વાવાઝોડું આવે, અછતની પરિસ્થિતિ થાય, ત્યારે આ જે પાક નિષ્ફળ જતો હોય છે ત્યારે સરકાર એ ખેતી માલિકોને કે જમીન માલિકોને તે 22,000 થી લઈને 44,000 સુધીનું વળતર ચૂકવે છે। પરંતુ આ જે સાચા ખેડૂતો છે, સાચા ખેત મજૂરો છે, જે ભાગ્યા ખેતી કરે છે 30%ની રે, એમને 1 પણ રૂપિયાનો સહાય મળતો નથી અને એના કારણે આ ગરીબ ખેત મજૂરોને ખૂબ મોટું નુકસાન થાય છે। એ લોકો દીવાના ડુંગરમાં ફસાઈ જાય છે। ત્યારે આજની આ પદયાત્રાના માધ્યમથી અમે આવેદનપત્ર આપી માંગણી કરી છે કે આ ખેત મજૂરોને પણ અલગથી એ 30% જેટલી રકમ એટલે કે 10 થી 15,000 જેટલી રકમ ડાયરેક્ટ એમના ખાતામાં મળે। જે ખેડૂતોને ચૂકવવામાં આવે છે એમને ચાલુ રાખવામાં આવે। ખેડૂતને ચૂકવાતી રકમમાંથી 1 પણ રૂપિયો ઓછો નહીં કર્યા વગર એમને બધી જ રકમ ચૂકવ્યા અલગથી વધારાનું એક નવું પેકેજ ખેત મજૂર માટે જાહેર કરે સરકાર, એના માટેની માંગણી કરી છે। અને જો ભવિષ્યમાં સરકાર આ બાબતમાં ધ્યાન નહીં આપે તો અમે સુરેન્દ્રનગરથી સચિવાલય અને સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી ખેત મજૂરો, આદિવાસી, દલિત, ઓબીસી બધા જ સમાજો ભેગા મળીને ગાંધીનગર માનનીય ભૂપેન્દ્રભાઈને મળવા અમે લોકો જઈશું। રાજ્યની અંદર આજની તારીખે ખેડૂતો કરતા ખેત મજૂરોની સંખ્યા વધારે છે। જ્યારે કુદરતી પ્રકોપ થાય ત્યારે અલગ અલગ યોજનાઓ હેઠળ ખેડૂતોને તો વળતર મળતું હોય છે, પરંતુ લાખોની સંખ્યામાં જે ખેત મજૂરી કરે છે, ત્રીજા ભાગે કે અડધા ભાગે જે મજૂરી કરે છે, એ મજૂરોને કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી। એ લોકોનું વર્ષ નિષ્ફળ જાય છે, આર્થિક મુશ્કેલીઓ અનુભવે છે। એમાં મોટા ભાગે એસસી, એસટી, ઓબીસી પછાત વર્ગના લોકો જ ખેત મજૂરી સાથે સંકળાયેલા હોય છે। તો ખેતી માટે જેમ પાક વીમા યોજના હોય છે, એસડીઆરએફ, એનડીઆરએફની યોજના હોય છે, એમ ખેત વિહોણા મજૂરો માટેની પણ યોજના સરકારે તાત્કાલિક ધોરણે જાહેર કરવી જોઈએ। જે મજૂરોનું વર્ષ નિષ્ફળ ગયું છે એ મજૂરોને પણ तात्कालिक धोरणे वळतर मळे ए प्रकारनी योजना जाहिर करवी। हाल में सुरेंद्रनगर के अंदर आवेदन पत्र दिया है कलेक्टर महोदय को, जो मावठे की वजह से फसल बर्बाद हुए इस कारण, तो यहाँ लाखों की संख्या में लोग उपस्थित हुए हैं। आदिवासी समाज के जो मांगे लेकर हम यहाँ उपस्थित हुए हैं, अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हमारी लड़ाई आगे तक रहेगी। यहाँ से लेकर हम गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। जय जोहर, जय आदिवासी। हमारी मांग मावठे की वजह से जो फसल बर्बाद हुई है, जो खेडूत लोगों को मुआवजा मिल रहा है, तो हमने भी मेहनत करी है, हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है, तो हमें भी मेहनत का जो मुआवजा है हमें भी मिलना चाहिए। क्योंकि हमारे आदिवासी भाई एमपी से यहाँ उम्मीद लेकर आए थे, तो उनकी उम्मीदों पर भी पानी फिरा है, तो हमें भी मुआवजा मिले, ये कलेक्टर महोदय को हम आवेदन पत्र देने के लिए आए थे। ખેત મજૂરોએ કલેક્ટર કચેરીમાં કર્યો હલ્લાબોલના વિશે આપ શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।